મિત્રો, જેને હું 5 વર્ષ સુધી નિર્દય અને બેવફા સમજીને નફરત કરતી રહી, એ જ માણસે મારી ખુશીઓ માટે પોતાની જાતને વિલન બનાવી દીધી હતી. છૂટાછેડાના 5 વર્ષ પછી લગ્નના મંડપમાં અચાનક ભૂતપૂર્વ પતિ મારી સામે આવ્યો અને પછી ખુલ્યું એક એવું રહસ્ય જેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. સાડીનો પાલવ સરખો કરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખો સામે ભૂતકાળના દ્રશ્યો ચલચિત્રની જેમ ઝડપથી તરવરવા લાગ્યા. આ એ જ રોહન હતો જેની સાથે મેં મારી જિંદગીના સૌથી સુંદર અને પછી સૌથી કડવા દિવસો વિતાવ્યા હતા. 5 વર્ષનો લાંબો સમયગાળો જાણે એક જ ક્ષણમાં અદૃશ્ય થઈ ગયો અને અમે ફરીથી સમયના એ જ 4 રસ્તા પર આવીને ઊભા રહી ગયા, જ્યાંથી અમારા રસ્તા કાયમને માટે અલગ થઈ ગયા હતા. તેની કાળી ચમકતી આંખોમાં આજે એક અજીબ ગંભીરતા હતી જે પહેલાં ક્યારેય નહોતી જોઈ. તે મારી સામે જોઈ રહ્યો હતો, પણ તેની નજરોમાં કોઈ અપરાધભાવ કે ગુસ્સો નહોતો, બલકે એક અપરંપાર વેદના અને વિવશતા છવાયેલી હતી. મેં મારા ગળામાં બાજી ગયેલા ડૂમાને અંદર ઉતારવાનો અસફળ પ્રયાસ કર્યો અને હાથમાં પકડેલા જ્યુસના ગ્લાસ પર મારી પકડ વધુ મજબૂત બની ગઈ. આસપાસ ગૂંજતા શરણાઈના મધુર સૂર, લોકોનો ખડખડાટ, હસવાનો અવાજ અને રોશનીનો ઝગમગાટ, આ બધું જ મારી આસપાસથી ધૂંધળું થઈ ગયું હતું. મારો આખો સંસાર માત્ર રોહનની એ શાંત અને ઉદાસ આંખો સુધી સીમિત થઈ ગયો હતો. તે એક ડગલું આગળ વધ્યો. તેના મુખ પર એક હળવું પણ કરુણ સ્મિત ઉપસી આવ્યું. તેણે ખૂબ જ ધીમા અવાજે મારું નામ પુકાર્યું. એ અવાજમાં એટલી આત્મીયતા અને દર્દ હતું કે મારા કાનમાં એ સ્પંદનો વાગતા જ હૃદયમાં એક તીવ્ર ચીસ ઉઠી. મેં માંડ મારી જાતને સંભાળી અને પોતાની સંવેદનાઓ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. મનમાં હજારો સવાલોનો વંટોળ ઉઠ્યો હતો. જે માણસે 5 વર્ષ પહેલાં મને વગર કોઈ વાંકે છોડી દીધી હતી, જેણે એક જ ક્ષણમાં આખી જિંદગીના સંબંધનો અંત આણી દીધો હતો, તે આજે મારી સામે આટલી સહજતાથી અને લાગણીસભર નજરોથી કેમ જોઈ રહ્યો હતો? શા માટે તેની આંખોમાં નફરતને બદલે એક ઊંડી દયા અને અફસોસ દેખાઈ રહ્યો હતો? અમે બંને મંડપના ધમાલ મસ્તીવાળા વાતાવરણથી થોડા દૂર રિસેપ્શન હોલના પાછળના ભાગે આવેલા શાંત બગીચા તરફ દોરાયા. ત્યાં રાતરાણીની ભીની સુગંધ પ્રસરેલી હતી અને મધ્યમ લાઇટોના પ્રકાશમાં વૃક્ષોના પડછાયા હવામાં હલી રહ્યા હતા. અહીંનો અંધકાર અને શાંતિ અમારા મનની હાલત સાથે આબેહૂબ મેળ ખાતા હતા. રોહને પોતાના બંને હાથ પેન્ટના ખિસ્સામાં નાખ્યા અને ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર એવા ભાવ હતા જાણે તે કોઈ વર્ષો જૂનો ભારે પથ્થર પોતાના છાતી પરથી હટાવવાની તૈયારી કરી રહ્યો હોય. મેં તેની તરફ જોઈને આખરે મૌન તોડ્યું અને પૂછ્યું કે આટલા વર્ષો પછી પણ તારી નજરોમાં આટલો બોજ કેમ છે? મારા આ પ્રશ્ન સાથે જ રોહનની પલકો નમી ગઈ અને તેના ચહેરા પરથી સચ્ચાઈનો પડદો હટવાની શરૂઆત થઈ ગઈ. રોહનના મુખેથી નીકળેલો એક એક શબ્દ મારા કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાતો હતો અને મારી ચેતનાને શૂન્ય કરી રહ્યો હતો. બગીચાની એ ઠંડી હવામાં પણ મને અચાનક ગભરામણ થવા લાગી. જે સત્ય સાંભળવાની મેં વર્ષોથી રાહ જોઈ હતી, તે જ સત્ય આટલું ભયાનક અને કાળજું કંપાવી દેનારું હશે એવું તો મેં સપનેય વિચાર્યું નહોતું. મારો આખો ભૂતકાળ મારી નજર સામે પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહ્યો હતો. રોહનના ધ્રુજતા હાથમાં રહેલો એ જૂનો અને પીળો પડી ગયેલો પત્ર તે હોસ્પિટલનો રિપોર્ટ હતો, જે તેના આ મહાન બલિદાનનો સૌથી મોટો પુરાવો હતો. તે પત્રના કાગળ પર તેના આંસુના સુકાયેલા ડાઘ સ્પષ્ટપણે દેખાતા હતા. તેણે આંસુભીની આંખે આગળ કહ્યું કે જ્યારે ડૉક્ટરે મને મારી બીમારી અને ગણતરીના મહિનાઓની આયુષ્ય વિશે કહ્યું, ત્યારે મારો આખો સંસાર લૂંટાઈ ગયો હતો. મારી પાસે 2 જ રસ્તા બચ્યા હતા. કાં તો તને બધું કહીને તારી
નવપલ્લિત યુવાનીને મારી પથારી પાસે રોઈ રોઈને વિતાવા દઉં, અથવા તો તારી નજરોમાં પોતે વિલન બનીને તને મારાથી મુક્ત કરી દઉં. મેં બીજો રસ્તો પસંદ કર્યો, કારણ કે હું તારા પ્રેમ કરતાં તારી ખુશીઓને વધુ મહત્ત્વ આપતો હતો. તેની વાતો સાંભળીને મારું દિલ ચીસ પાડી ઉઠ્યું. મને એ દિવસો યાદ આવ્યા જ્યારે રોહન મારી સાથે નાની નાની વાતોમાં કડવાશથી વર્તતો હતો, વગર વાંકે ગુસ્સો કરતો હતો અને મોડી રાત સુધી ઘરની બહાર રહેતો હતો. હું એ વર્તનને તેનો અહંકાર અને બેવફાઈ સમજીને દરરોજ અંદરથી તૂટતી હતી. પરંતુ આજે મને ખબર પડી કે એ દરેક ઝઘડા પાછળ તેનું હૃદય મારી પણ પહેલાં 1000 ટુકડા થતું હતું. મને દૂર કરવા માટે તેણે પોતાની જાત પર કેટલો અત્યાચાર કર્યો હશે. પોતે ક્ષણ ક્ષણ મરતો હોવા છતાં મારી સામે કઠોર હોવાનો અભિગમ કરવો કેટલો દર્દનાક રહ્યો હશે. એ કલ્પના માત્રથી મારું શરીર ધ્રુજી ઉઠ્યું. બગીચાના એક ખૂણામાં બેસીને રોહન પોતાના ચહેરાને હાથમાં છુપાવીને અબૂધ બાળકની જેમ રડી રહ્યો હતો. 5 વર્ષથી દિલમાં દબાવી રાખેલો આ પહાડ જેવો બોજ આજે બહાર નીકળ્યો હતો. હું સ્તબ્ધ થઈને તેને જોઈ રહી હતી. મારી આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. જે માણસને મેં આટલા વર્ષો સુધી નફરત કરી, જેની છબી મેં મારા મનમાં એક નિર્દય વ્યક્તિ તરીકે બનાવી હતી, તે જ માણસ મારા ભવિષ્યને બચાવવા માટે પોતાના જીવનનો સૌથી મોટો ત્યાગ આપી રહ્યો હતો. મારો ગુસ્સો, મારો વિરોધ અને મારી તમામ ફરિયાદો ક્ષણભરમાં ઓગળી ગઈ અને તેની જગ્યાએ એક અસીમ પીડા અને અફસોસનો સાગર ઉભરાઈ આવ્યો. મારા હાથમાંથી છૂટી ગયેલો જ્યુસનો ગ્લાસ નીચે પથ્થર પર પડીને કાચના 100 ટુકડાઓમાં વહેંચાઈ ગયો. પણ એ અવાજ મારા હૃદયમાં થયેલા વિસ્ફોટ આગળ સાવ ફીકો હતો. મારી આંખોમાંથી સતત વહેતા અશ્રુઓ સાડીના પલ્લુને ભીંજવી રહ્યા હતા. જે રોહનને મેં 5 વર્ષ સુધી એક નિર્દય અને બેવફા શખ્સ ગણીને મારા મનમાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ રોહને મારા સુખી ભવિષ્ય માટે પોતાના સન્માન, પ્રેમ અને આખા અસ્તિત્વની આહુતિ આપી દીધી હતી. પોતાને મારી નજરોમાં ગોઠવીને પણ તેને મને એક નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો હતો. રોહને પોતાની આંખો લૂછતા આગળ કહ્યું કે કિમોથેરાપી અને વર્ષોની જટિલ સારવાર પછી ડૉક્ટરો પણ અચરજ પામી ગયા જ્યારે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ઈશ્વરે મને નવું જીવન તો આપ્યું, પણ હું જ્યારે સાજો થયો ત્યારે તારી પાસે પાછા આવવાની મારી હિંમત નહોતી. મેં તારા દિલ પર જે ઘા આપ્યા હતા તે રૂંજાઈ ગયા હશે અને તું તારી જિંદગીમાં આગળ વધી ગયો હોઈશ એવું વિચારીને મેં તારાથી દૂર રહેવાનું જ યોગ્ય માન્યું હતું. તને ફરીથી ભૂતકાળના વંટોળમાં ખેંચી લાવવાનું મને વ્યાજબી ન લાગ્યું. તેની એક એક વાત સાંભળીને મને મારી જ અજ્ઞાનતા પર અત્યંત પસ્તાવો થઈ રહ્યો હતો. મેં ક્યારેય તેના બદલાયેલા વર્તન પાછળનો છૂપો દર્દ શોધવાની કોશિશ જ ન કરી. મંડપમાં ગુંજતા શરણાઈના સૂર હવે મને કોઈ કરુણ પ્રારબ્ધના ગીત જેવા લાગી રહ્યા હતા. આટલા વર્ષોની મારી નફરત, મારો ક્રોધ અને મારી તમામ ફરિયાદો તેના આ મહાન ત્યાગ સામે ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ ગયા. સમયનો દરિયાઈ પ્રવાહ ઘણો આગળ નીકળી ચૂક્યો હતો અને અમે બંને જિંદગીના અલગ અલગ કિનારે આવીને ઊભા રહી ગયા હતા. પરંતુ એ રાત્રે મને પ્રેમનો સાચો અર્થ સમજાયો. પ્રેમ માત્ર હાથ ઝાલીને સાથે ચાલવામાં કે એક જ છત નીચે રહેવામાં નથી હોતો, પણ ક્યારેક પ્રિય પાત્રની ખુશી અને ભવિષ્ય માટે પોતાની જાતને વિલન બનાવીને કાયમને માટે દૂર થઈ જવામાં પણ પ્રેમની સર્વોચ્ચ પરાકાષ્ઠા હોય છે. એ રાત્રિએ વિદાય લેતી વખતે અમારા રસ્તાઓ ભલે અલગ રહ્યા, પણ મારા હૃદયમાં તેના માટે રહેલી નફરત કાયમને માટે એક પવિત્ર આદરમાં ફેરવાઈ ગઈ હતી. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ રસપ્રદ વાર્તાઓ, માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો. આભાર. જય શ્રી કૃષ્ણ.